नमस्कार। ऊपर हम दिखाओ ना। નમસ્કાર, હું પલક શાહ ટ્રેનિંગ કોલેજમાં હું લેક્ચરર તરીકે સેવા આપી રહી છું. આજે હું તમારી સાથે જોડાવા માટે આવી છું. આજનો મારો મનોવિજ્ઞાનમાં ટોપિક છે લર્નિંગ, એટલે કે શિક્ષણ, શીખવું. એ ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા તો શિક્ષણ શબ્દ આપણે ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ બેઝિકલી શિક્ષણ કોને કહેવાય એના માટેની આજે આપણે થોડી વિસ્તારથી ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. શિક્ષણ શબ્દ જે છે એ ખૂબ જ વાઇડ શબ્દ છે, એનો વિશાળ મિનિંગ એનો થાય છે. તો પણ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ પોતાના અનુભવો ઉપરથી આપણને શિક્ષણની ઘણી બધી વ્યાખ્યાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ વ્યાખ્યામાંથી સૌથી સરળ અને યોગ્ય મારા મતે કહી શકાય એવી સીટી મોર્ગને મનોવિજ્ઞાનમાં શિક્ષણની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. સીટી મોર્ગન જણાવે છે કે શિક્ષણ એટલે અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં આવતો સ્થાયી પરિવર્તન, જેને આપણે શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. ફરીથી કહું છું, સીટી મોર્ગને શિક્ષણની જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યામાં તેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે શિક્ષણ એટલે અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતો કાયમી અને સાપેક્ષ ફેરફાર, જેને આપણે કહીએ છીએ શિક્ષણ. આ જ વ્યાખ્યાને હું આગળ વધારીને થોડું આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો મને અહીંયા ત્રણ જે અલગ અલગ બાબતો જણાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આપણે ત્રણેય બાબતોને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા છે અનુભવ અને મહાવરાને અથવા તો પુનરાવર્તનને કારણે. બીજું છે વર્તનમાં થતો કાયમી સાપેક્ષ ફેરફાર. આ બે વસ્તુને સમજવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કરીશ કે તમે તમારી આજુબાજુના વાતાવરણમાં જોયું હશે કે નશા કરનારો જે વ્યક્તિ છે, નશા કરનારો વ્યક્તિ નશો કર્યા પછી એના વર્તનમાં આપણને ચેન્જીસ દેખાવા મળે છે. જેમ કે બહુ જ મોટી મોટી વાતો કરે કે મારે તો ડાયરેક્ટ ભગવાન જોડે કનેક્શન છે, હું તો આવું નહીં જ કરું, આવી જ રીતે કરીશ, હું આવી રીતે રહીશ, હું સુધારવાનો પ્રયત્ન કરીશ. એ બધી જ બાબતો નશો કર્યા પછી આપણને જણાવે છે. અને જેવું નશાની જે અસર છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે, તેમ એનું જે ઓરિજિનલ જે બિહેવિયર છે એ આપણને જોવા મળે છે. આપણે બધા જ જાણીએ છીએ કે નશો કર્યા પછી અને નશો કર્યા પહેલાનું જે વર્તન છે એમાં આભ જમીનનો ફરક છે. તો એ જ વસ્તુ કે નશો કર્યા પછી વ્યક્તિમાં જે પણ પરિવર્તન આવ્યું છે એ ખરેખર શિક્ષણને કારણે હોઈ શકે? ના હોઈ શકે. કેમ? કારણ કે શિક્ષણની પરિભાષામાં છે કે કાયમી સ્થાયી પરિવર્તન તો છે, એ બરાબર છે, પણ સ્થાયી પરિવર્તન નથી, કાયમી પરિવર્તન નથી. નશો કરશે એટલે વર્તનમાં પરિવર્તન આવશે, નશાની અસર ઓછી થશે એટલે ફરીથી વર્તનમાં પરિવર્તન આવશે. તો જે વર્તનમાં પરિવર્તન તો આવી રહ્યું છે, પણ એમાં પણ વધારે ને વધારે પરિવર્તનો આપણને જોવા મળે છે. કન્ટિન્યુઅસલી પરિવર્તનો જ જોવા મળે છે, કાયમી નથી, ટેમ્પરરી છે. જે પણ પરિવર્તન આવી રહ્યું છે એ ટેમ્પરરી પરિણામ છે. એ સૌથી પહેલા તો કે જે શિક્ષણ છે એના કારણે વ્યક્તિ અથવા તો પ્રાણીના વર્તનમાં કાયમી પરિવર્તન આવવું જોઈએ, તો જ એ પરિવર્તન શિક્ષણને કારણે આવી રહ્યું છે એવું આપણે માનીશું. બીજી વસ્તુ કે ઘણી બધી વખત
વર્તનમાં પરિવર્તન આવવા પાછળના પણ ઘણા બધા કારણો હોય છે. જે મેં તમને કીધું કે એક આ ટાઈપનું કોઈ કારણ હોઈ શકે. બીજું છે પરિપક્વતા, મેચ્યોરિટી અથવા તો ઉંમર વધવાની સાથે જે પરિવર્તન આવી રહ્યું છે, બરાબર છે, એને પણ આપણે પરિવર્તનની પરિભાષામાં જ મૂકીએ છીએ, પણ એ પરિપક્વતાને કારણે પરિવર્તન આવી રહ્યું છે. એ શિક્ષણને કારણે પરિવર્તન નથી આવી રહ્યું. એક્ઝામ્પલ હું તમને અહીંયા આપું કે બાળક છે, કેટલીક ઉંમર પછી ઘૂંટણીએ ચાલતા શીખે, કેટલીક ઉંમર પછી ઊભા રહેતા શીખે, કેટલીક ઉંમર પછી સીડીઓ ચડતા શીખે, બરાબર છે. આ બધા જ પરિવર્તનો એના વર્તનમાં આવી રહ્યા છે, પણ એ અનુભવને કારણે, મહાવરાને કારણે નથી. એ ઉંમર વધવાની સાથે એટલે કે પરિપક્વતાને કારણે એ પરિવર્તન આવી રહ્યું છે. શિક્ષણ એટલે પુનરાવર્તન અને મહાવરો. કોઈ પણ વસ્તુ આપણે જ્યારે નવી શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો એક જ વખતમાં આપણે એને શીખી શકતા નથી, અને કદાચ શીખી ગયા તો એમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક ભૂલો આપણી થતી રહેશે. એ ભૂલોમાંથી શીખવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર છે, અને એના કારણે જે પરિવર્તન આવે છે એને આપણે શિક્ષણ કહી શકીએ. એટલે પરિપક્વતાને કારણે પણ વર્તનમાં પરિવર્તન આવે, કોઈ પણ વાતાવરણીય અસરને કારણે પણ વર્તનમાં પરિવર્તન આવે, તો એને આપણે શિક્ષણ કહી શકીએ. સીટી મોર્ગનના મતે અનુભવ અને મહાવરો એટલે કે પુનરાવર્તન, અનુભવ કે મહાવરાને કારણે વર્તનમાં થતો કાયમી અને સાપેક્ષ ફેરફાર, જેને આપણે કહીએ છીએ શિક્ષણ. હું આશા રાખું છું કે તમને શિક્ષણની જે વ્યાખ્યા મેં ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમને ખ્યાલ આવ્યો હશે. આપણે કેવી રીતે શીખીએ છીએ, બીજો પ્રશ્ન આપણને એ થાય. શિક્ષણ તો આપણે સમજ્યા કે ચલો અનુભવ અને પુનરાવર્તન છે, વર્તનમાં કાયમી ફેરફાર છે, બરાબર છે, અને એના કારણે જે પણ વર્તનમાં પરિવર્તન આવી રહ્યું છે એ બધું આપણે શિક્ષણમાં ગણી શકીએ. પણ શિક્ષણ કેવી રીતે, આપણે કોઈ પણ વસ્તુને શીખીએ છીએ કેવી રીતે, એ પણ સમજવું જરૂરી છે. એ શીખવા માટે સૌથી સારામાં સારી મેથડ હોય તો અભિસંધાન. કોઈ પણ વસ્તુનું જોડાણ કરીને આપણે જ્યારે શીખીએ એને આપણે કહીએ છીએ અભિસંધાન. આપણે જોઈએ છીએ કે કોઈ પણ બાબત આપણને યાદ નથી રહેતી તો યાદ રાખવા માટે આપણે શું કરીએ છીએ, એ વસ્તુને લગતી કોઈ પણ બાબતને આપણે એની સાથે જોડી દઈએ છીએ, અને જોડીને જે શીખીએ છીએ એને આપણે કહીએ છીએ અભિસંધાન. અભિસંધાનને વધારે ડિટેલમાં સમજવા માટે ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કર્યા છે. એમાં સૌથી મહત્વનું જે છે એ સૌથી મહત્વના આપણે બે અભિસંધાનો વિશે જાણીશું. પહેલું જે છે શાસ્ત્રીય અભિસંધાન અને બીજું છે ક્રિયાત્મક અભિસંધાન. શાસ્ત્રીય અભિસંધાન, સૌથી પહેલા આપણે એની વાત કરીશું. શાસ્ત્રીય અભિસંધાન જે છે એનો જે કન્સેપ્ટ જે છે એ આપણને આપવાનો પ્રયત્ન કર્યો છે ઇવાન પેટ્રોવિચ પાવલો. ઇવાન પેટ્રોવિચ પાવલો આ જે છે એ રશિયન શરીર શાસ્ત્રી છે, એ મનોવૈજ્ઞાનિક નથી. રશિયન શરીર શાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલો, એમણે આપણને શાસ્ત્રીય અભિસંધાનની જે વિભાવના, જેને આપણે કહી શકીએ, જે કન્સેપ્ટ જે છે એ આપવાનો આપણને પ્રયત્ન કર્યો છે. પાવલોને બેઝિકલી જે આપણી શારીરિક ક્રિયાઓને કારણે જે પરિવર્તન આપણામાં દેખાઈ રહ્યું હતું એ જાણવામાં એમને સૌથી વધારે ઇન્ટરેસ્ટ હતો, અને એટલા માટે જ એમણે એક ભૂખ્યા કૂતરા ઉપર પ્રયોગ કર્યો. હું ખાલી કૂતરા માટે નથી કહેતી, સ્પેસિફિકલી શબ્દ યુઝ કરું છું, ભૂખ્યો કૂતરો. એમણે ભૂખ્યા કૂતરા ઉપર પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. શરીરશાસ્ત્રી હતા એટલે જે શસ્ત્રક્રિયા કરવા માટેના જે ઓજારો હતા એ ઓજારોનો એમણે અહીંયા ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ભૂખ્યો કૂતરો મેં તમને કેમ કીધું એ હું તમને જ્યારે આખી પ્રયોગો તમને હું ડિટેલમાં સમજાવીશ એ વખતે તમને ખ્યાલ આવશે કે મેં ભૂખ્યો શબ્દ ઉપર શા માટે ભાર મૂક્યો છે. તો પાવલોએ એક ભૂખ્યા કૂતરાને પ્રયોગશાળામાં મૂક્યો. હું તમને પ્રયોગો જણાવી રહી છું, પછી એ પ્રયોગ ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. પ્રયોગ શું હતું એ પહેલા આપણે જાણીએ. તો પાવલોએ એક ભૂખ્યા કૂતરાને પ્રયોગશાળામાં મૂક્યો. એને એક જગ્યા ઉપર બાંધવામાં આવ્યો. બાંધવામાં તો તમને ખબર છે કે ભાઈ આવું પાછું ના થાય અને આપણો જે પ્રયોગનું જે આપણને પરિણામ જોઈએ છે એ પરિણામ આપણને વ્યવસ્થિત મળે, યથાર્થ મળે, એટલા માટે આપણે કેટલીક બાબતોને નિયંત્રણમાં રાખવી પડે. તો નિયંત્રણના એક જ ભાગરૂપે આ ભૂખ્યા કૂતરાને એને એક જગ્યા ઉપર બાંધ્યો. બાંધ્યા પછી એમણે કૂતરાની લાળ ગ્રંથિ ઉપર શસ્ત્રક્રિયા કરીને એમાં એમણે નળીનો ટુકડો નાખવાનો પ્રયત્ન કર્યો. જે નળી હોય ને આપણી એ નળીનો ટુકડો નાખવાનો પ્રયત્ન કર્યો. હવે એ એવી રીતે એમણે એડજસ્ટમેન્ટ કર્યું કે જેમાં નળીનો એક છેડો જે છે એ કૂતરાની લાળ ગ્રંથિ જોડે જોડ્યો અને બીજો જે છેડો છે નળીનો એ એમણે એક માપન માટેનો જે મેઝરમેન્ટ ગ્લાસ અથવા બાઉલ જેને આપણે કહી શકીએ એમાં એમણે મૂક્યું, જેના દ્વારા ખ્યાલ આવે કે ભાઈ લાળ સ્ત્રાવ કેટલા પ્રમાણમાં થઈ છે. તમે શું કર્યું, હું ફરીથી કહું છું તમને કે કૂતરાની લાળ ગ્રંથિ ઉપર એમણે શસ્ત્રક્રિયા કરી અને એ શસ્ત્રક્રિયામાં એમણે એક નળી જે છે એ નળીનો એક છેડો તેમણે કૂતરાની લાળ ગ્રંથિ સાથે બાંધ્યો અને બીજો જે છેડો છે એ મેઝરમેન્ટ બાઉલમાં મૂક્યો. એ જોવા માંગતા હતા કે ભૂખ્યો છે, ધ્યાન રાખજો, કૂતરો ભૂખ્યો છે અને જો એની સામે આપણે ખોરાક મૂકીએ તો સીધી વસ્તુ છે કે ભૂખ્યા હોય તો લાળનો સ્ત્રાવ થવાનો, લાળ ઝરવાની છે. તમે જોવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ કૂતરો અત્યારે ભૂખ્યો છે તો સામે ખોરાક રજૂ કર્યો. ખોરાક રજૂ કર્યા બાદ એમણે જોયું તો લાળ ગ્રંથિમાંથી લાળનો સ્ત્રાવ થયો. કોના? કૂતરા. બરાબર છે. પછી એમણે જોયું કે આ તો એક નેચરલ પ્રક્રિયા છે, કુદરતી પ્રક્રિયા જેને આપણે કહી શકીએ. ભૂખ્યા હોય તો લાળ સ્ત્રાવ થાય, ખોરાક સામે છે તો લાળ સ્ત્રાવ થાય, જરૂરી છે અને કુદરતી પ્રક્રિયાને તમે રોકી ના શકો. પણ હવે પાવલોને શીખવવું તો શું? તો ખાલી ઘંટડીના અવાજથી કૂતરાના મોંમાં લાળ જરે, આ એમને શીખવવું. હવે એમ તો શીખવાય નહીં. કૂતરો છે, માણસ નથી કે આપણે બોલીએ અને એ કરે. પ્રાણી છે, મૂંગું પ્રાણી છે, એટલે એમણે અભિસંધાનનો ઉપયોગ કર્યો. હવે એમણે આગળ શું કર્યું? તો જે ખોરાક રજૂ કર્યો એમણે જોયું કે ભાઈ કુદરતી પ્રક્રિયા છે, ભૂખ્યો છે કૂતરો અને સામે ખોરાક મૂક્યો છે એટલે લાળનો સ્ત્રાવ થયો, આ કુદરતી પ્રક્રિયા. હવે એમણે શું કર્યું? ખાલી ઘંટડીનો અવાજ કર્યો, ખોરાક ના રજૂ કર્યો, ખાલી ઘંટડીનો અવાજ કર્યો અને એમણે જોયું કે લાળ સ્ત્રાવ થાય છે કે નથી થતો. બેઝિક વસ્તુ છે, નહીં થાય, કારણ કે કૂતરાને એ વસ્તુની ખબર જ નથી કે એને શું કરવાનું છે, એટલે એની કોઈ પણ પ્રતિક્રિયા એને મળી નહીં. હવે જે શીખવવાનું હતું એ કામ એમણે શરૂ કર્યું. એમણે શું કર્યું કે ઘંટડીનો અવાજ, પછી તરત ખોરાક મૂક્યો. ઘંટડીનો અવાજ, ખોરાક. એ સીધી વસ્તુ છે કે ઘંટડીનો અવાજ તો કૂતરાને સાઈડ ઉપર હતો, પણ ખોરાક રજૂ થતો હતો અને ભૂખ્યો હતો એટલે એના મોઢામાં લાળ જરી. આવું પાવલોએ કન્ટિન્યુઅસલી પુનરાવર્તન કર્યું. શબ્દ ઉપર ભાર મૂકું છું, પુનરાવર્તન કર્યું. પુનરાવર્તન કર્યું કે
ઘંટડીનો અવાજ ખોરાક, ઘંટડીનો અવાજ ખોરાક, ઘંટડીનો અવાજ ખોરાક. આવું કન્ટિન્યુઅસલી થયું એટલે શું થયું? કૂતરાને ખ્યાલ આવી ગયો કે જેવો આ અવાજ આવે છે અને મને ખોરાક પ્રાપ્ત થાય છે. બરાબર છે? જેવો અવાજ આવે છે એવો મને અહીંયા ખોરાક પ્રાપ્ત થાય છે. કૂતરો શીખી ગયો. પછી આ જે પુનરાવર્તન થતું આવ્યું, કોઈ પણ તમે નોર્મલ પણ વસ્તુ જુઓ કે ભાઈ કન્ટિન્યુઅસલી આપણે શીખવાડ્યા કરીએ, પછી એક્ઝામ સિસ્ટમ કેમ છે? એકલા શીખ્યા જ કરવાનું, પછી જોવું તો પડે ને કે ભાઈ આપણે જેટલું શીખવાડ્યું છે એટલું સામેવાળા પણ એને કહેવાય કે ભાઈ શીખી શક્યા છે કે નહીં, એ જોવા માટે આપણે પરીક્ષા સિસ્ટમ રાખી છે. એ જ વસ્તુ અહીંયા પાવલોએ પણ કર્યું. હવે એને જોવું હતું કે ખરેખર ઘંટડીના અવાજથી કૂતરાના મોઢામાં લાળ ઝરે છે કે ખાલી ખોરાકથી જ લાળ ઝરે છે. બરાબર છે? એટલે એણે એની એક્ઝામ લીધી. એક્ઝામ કેવી રીતે લીધી? તો ખાલી ઘંટડીનો અવાજ. શું પ્રતિક્રિયા આવી? લાળ સ્ત્રાવ. કેમ? કારણ કે ઓલરેડી જે પુનરાવર્તન થયું એનાથી કૂતરાના મગજમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ઘંટડીનો અવાજ એવો ખ્યાલ નથી, પણ આ જે અવાજ આવે છે તરત મને ખોરાક પ્રાપ્ત થાય છે. આ અવાજ આવે છે ખોરાક પ્રાપ્ત થાય છે. એ વસ્તુ એ શીખી ગયો. એટલે ખાલી ઘંટડીનો અવાજ આવ્યો તો પણ એને પેલું જે અભિસંધાન થયેલું હતું એ અહીંયા કામ આવ્યું અને તરત જ એના મોઢામાંથી લાળ સ્ત્રાવ થયો. તો આ જે પ્રયોગ જે છે એ અભિસંધાનનો પ્રયોગ એટલા માટે છે કે જોડાણથી શીખવાનો પ્રયત્ન કરો છો. તમે જાતે જ વિચારો કે પહેલી વસ્તુ તો કૂતરો જ ભૂખ્યો ના હોત તો આ પ્રયોગ પોસિબલ થાય નહીં. એટલા માટે મેં ખાસ શબ્દ યુઝ કર્યો, ભૂખ્યો કૂતરો. બરાબર છે? કૂતરો ભૂખ્યો ના હોય તો આ જે પણ ખોરાક મૂકવો, ઘંટડીનો અવાજ, લાળ ઝરવી, આ કોઈ પણ આપણે પ્રયોગ કરી શક્યા ના, અમે સક્સેસ પણ ના જઈ શક્યા. બરાબર છે? એ સૌથી પહેલી જે શરત હતી એ હવે અહીંયા તમને ખ્યાલ આવશે કે ભૂખ્યો કૂતરો. એનો મતલબ કે જે પણ વ્યક્તિ શીખનાર છે એ શીખનારમાં એક પ્રેરણા હોવી જરૂરી છે કે મારે શીખવું છે, તો જ એ શીખી શકશે, નહીં કરતો નહીં શીખી શકે. એટલે આ એક પહેલો આપણને કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થયો. બીજી વસ્તુ કે ખાલી ખોરાકથી લાળ ઝરે છે કે ઘંટડીના અવાજથી લાળ ઝરે છે, એને પ્રૂવ કરવા માટે છેલ્લે પાવલોએ ઘંટડીનો અવાજ કર્યો અને જે શીખવવાની જે પ્રતિક્રિયા હતી એ કઈ હતી કે ઘંટડીના અવાજથી લાળનો સ્ત્રાવ થવો, લાળ ઝરવી. બરાબર છે? એટલે એમણે બિલકુલ અભિસંધાન કરીને ખાલી ઘંટડીના અવાજથી લાળ ઝરે એ ભૂખ્યા કૂતરાને એમણે શીખવાડી દીધું. અહીંયા 4 વિભાવનાઓ આપણે જોઈએ કે પાવલોએ 4 વિભાવનાઓને અલગ અલગ રીતે વહેંચી છે. સૌથી પહેલી છે અનઅભિસંધિત ઉદ્દીપક. અનઅભિસંધિત ઉદ્દીપક એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ અનકન્ડિશનલ સ્ટિમ્યુલન્ટ. અનકન્ડિશનલ સ્ટિમ્યુલન્ટ એને શોર્ટમાં આપણે કહીશું UCS. હવે હું દર વખતે અનકન્ડિશનલ સ્ટિમ્યુલન્ટ યા તો અનઅભિસંધિત ઉદ્દીપક એ શબ્દ યુઝ ના કરું, હું ડાયરેક્ટ યુઝ કરીશ હવે UCS. અનઅભિસંધિત ઉદ્દીપક કોને કહીશું? તો અનઅભિસંધિત ઉદ્દીપક એક કુદરતી ઉદ્દીપક છે કે જેના દ્વારા કોઈ પણ કુદરતી પ્રતિક્રિયા આપણને પ્રાપ્ત થઈ શકે, જેને આપણે કહીએ છીએ અનઅભિસંધિત ઉદ્દીપક. અથવા તો આપણે બીજા શબ્દોમાં એને યુઝ કરી શકીએ કે ભાઈ જેના માટે આપણે શીખવવાની જરૂર નથી, જોડાણથી શીખવવાની જરૂર નથી. બરાબર છે? એને આપણે કહી શકીએ અનઅભિસંધિત ઉદ્દીપક. આ પ્રયોગની અંદર અનઅભિસંધિત ઉદ્દીપક અથવા તો કુદરતી ઉદ્દીપક આપણે કોને કહીશું? ખોરાક. કેમ?
કે ખોરાક દ્વારા લાળ ઝરવાની આપણે શીખવાડવાની જરૂર નથી. ભૂખ્યો છે, કૂતરો ભૂખ્યો છે તો સીધી વસ્તુ છે કે ખોરાકને સામે જોશે એટલે એના મોઢામાં લાળ ઝરશે. તો આ આપણે શીખવવાની જરૂર નથી. એટલા માટે આ પ્રયોગની અંદર અનઅભિસંધિત ઉદ્દીપક જે છે એ આપણે ખોરાક. બીજું જે છે અનઅભિસંધિત પ્રતિક્રિયા. અનઅભિસંધિત પ્રતિક્રિયા. અનઅભિસંધિત પ્રતિક્રિયાને આપણે ઇંગ્લિશમાં અનકન્ડિશનલ રિસ્પોન્સ શું કહીશું? અનકન્ડિશનલ રિસ્પોન્સ, જેને આપણે શોર્ટમાં UCR. UCS એટલે અનકન્ડિશનલ સ્ટિમ્યુલન્ટ, UCR એટલે અનકન્ડિશનલ રિસ્પોન્સ. બરાબર છે? અનઅભિસંધિત પ્રતિક્રિયા એનો મતલબ શું થાય? કુદરતી પ્રતિક્રિયા. અનઅભિસંધિત ઉદ્દીપકની સામે જે કુદરતી પ્રતિક્રિયા આપણને પ્રાપ્ત થાય એને આપણે અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખી શકીએ. આમાં શીખવવાની જરૂર નથી. કુદરતી ઉદ્દીપક છે એની સામે કુદરતી પ્રતિક્રિયા જ રજૂ થવાની છે, એ જ આપણને પ્રાપ્ત થશે. એટલા માટે એને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહી શકીએ. અથવા તો એને કોઈની પણ સાથે જોડવાની જરૂર નથી. એ રજૂ થાય ઓટોમેટિક આપણને એના સામેની પ્રતિક્રિયા, એની સામેની રિસ્પોન્સ પ્રાપ્ત થશે. એને આપણે કહીએ અનઅભિસંધિત પ્રતિક્રિયા. તો અનઅભિસંધિત પ્રતિક્રિયા જે છે એ આ પ્રયોગનો, આજે પાવલોએ જે પ્રયોગ કર્યો ભૂખ્યા કૂતરા ઉપર, આ પ્રયોગની અંદર આપણે અનઅભિસંધિત પ્રતિક્રિયામાં કોને ગણીશું? લાળ સ્ત્રાવ. કોને ગણીશું? લાળ સ્ત્રાવ. લાળ સ્ત્રાવ એ કુદરતી પ્રતિક્રિયા છે, તમે એને કંટ્રોલ ના કરી શકો. તમે ભૂખ્યા છો અને સામે ખોરાક છે તો તમે તમારા મોઢામાં લાળ ઝરવાની જ છે, એને તમે કંટ્રોલ ના કરી શકો. કુદરતી પ્રતિક્રિયા છે. બરાબર છે? એટલા માટે આ થયું અનઅભિસંધિત પ્રતિક્રિયા. તો બે કન્સેપ્ટ તમને ક્લિયર થયા હશે. અનઅભિસંધિત ઉદ્દીપક જે કુદરતી ઉદ્દીપક છે, જે ખોરાક આપણા પ્રયોગ પાવલોના પ્રયોગ, અને બીજું છે અનઅભિસંધિત પ્રતિક્રિયા જે કુદરતી પ્રતિક્રિયા છે. આ પ્રયોગની અંદર લાળ સ્ત્રાવ જે છે એ અનઅભિસંધિત પ્રતિક્રિયા, UCS અને UCM. ત્રીજો જે કન્સેપ્ટ છે એ છે અભિસંધિત ઉદ્દીપક. અભિસંધિત ઉદ્દીપક. અભિસંધિત ઉદ્દીપક જે છે એને આપણે ઇંગ્લિશમાં કહીશું કન્ડિશનલ સ્ટિમ્યુલન્ટ. કન્ડિશનલ સ્ટિમ્યુલન્ટ, શોર્ટમાં એને કહીશું CS. CS અભિસંધિત ઉદ્દીપક, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું કન્ડિશનલ સ્ટિમ્યુલન્ટ, અને એને ઇંગ્લિશમાં શોર્ટમાં કહીશું CS. તો અભિસંધિત ઉદ્દીપક એટલે કે જે કુદરતી ઉદ્દીપક નથી, તમારે જે શીખવવાનું છે અને એ પણ અભિસંધિત કરીને એટલે કે જોડીને એને શીખવવાનો પ્રયત્ન કરવાનો છે, એને આપણે કહીએ છીએ અભિસંધિત ઉદ્દીપક. બીજી ભાષામાં કહી શકીએ કે અનઅભિસંધિત ઉદ્દીપકની સાથે જોડીને જે આપણે શીખવવાનું છે એ ઉદ્દીપકને આપણે જોડીએ અને જે શીખવવાનું જે મેઇન જે કોન્સેપ્ટ છે એને આપણે આપણા અનઅભિસંધિત ઉદ્દીપક સાથે જોડીએ અને શીખે, એનો મતલબ થાય અભિસંધિત ઉદ્દીપક. આ પ્રયોગની અંદર અભિસંધિત ઉદ્દીપક જે છે એ શું આવશે? ઘંટડીનો અવાજ. શું આવશે? ઘંટડીનો અવાજ. કે બેઝિકલી તો પાવલોને જે જોવું હતું ઘંટડીના અવાજથી એના કૂતરાના મોઢામાં લાળ ઝરવી જોઈએ. બરાબર છે? આ એમનો પ્રયોગ હતો, જે પોસિબલ નહોતો. ડાયરેક્ટ તો ઘંટડીના અવાજથી પોસિબલ થવાનું નથી. એટલે ઘંટડીનો જે અવાજ છે એ છે અભિસંધિત ઉદ્દીપક. અભિસંધિત યાની કે જોડીને શીખવાનું છે, એટલે અભિસંધિત ઉદ્દીપક. બરાબર? અને ચોથો જે કન્સેપ્ટ છે એ છે અભિસંધિત પ્રતિક્રિયા. અભિસંધિત પ્રતિક્રિયા, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું
કન્ડિશનલ રિસ્પોન્સ. કન્ડિશનલ રિસ્પોન્સ અને શોર્ટમાં કહીશું CR. શું કહીશું? CR. પાવલોના આ પ્રયોગની અંદર જે અભિસંધિત પ્રતિક્રિયા છે, શું શીખવવાનું છે? ઘંટડીના અવાજથી લાળ સ્ત્રાવ થવો. તો અભિસંધિત પ્રતિક્રિયા કઈ થઈ? લાળ સ્ત્રાવ. કઈ થઈ? લાળ સ્ત્રાવ. હા, મને ખબર છે કે તમને કન્ફ્યુઝન આવ્યું છે કે અનઅભિસંધિત પ્રતિક્રિયા જે છે એ પણ લાળ સ્ત્રાવ છે અને અભિસંધિત પ્રતિક્રિયા છે એ પણ લાળ સ્ત્રાવ છે. 100%. બંનેમાં લાળ સ્ત્રાવ જે છે એ પ્રતિક્રિયાના રૂપે આપણે બંનેમાં જોઈશું, પણ ફરક ખાલી એટલો રહેશે કે અનઅભિસંધિત પ્રતિક્રિયા જે છે એ કુદરતી પ્રતિક્રિયા છે, એને શીખવવાની જરૂર નથી. છે જરૂર નથી. બરાબર છે? એટલા માટે એ UCR, એ લાળ સ્ત્રાવ જે છે એ કુદરતી પ્રતિક્રિયા છે, અનઅભિસંધિત પ્રતિક્રિયા છે, એને શીખવવાની પણ જરૂર નથી. બરાબર છે? એટલા માટે શું થશે? એ જે લાળ સ્ત્રાવ જે છે એ અનઅભિસંધિત પ્રતિક્રિયા છે. CR જે છે, અભિસંધિત પ્રતિક્રિયામાં પણ લાળ સ્ત્રાવ છે. હા, એ છે, પણ એ શીખેલી પ્રતિક્રિયા છે. એ કઈ છે? શીખેલી પ્રતિક્રિયા છે. જોડાણ કરીને શીખવવાનો પ્રયત્ન કર્યો છે, પછી આ પ્રતિક્રિયા શીખ્યો છે, એટલા માટે એને અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે લાળ સ્ત્રાવ. ઓકે? તો પાવલોમાં 4 વિભાવનાઓ, 4 કન્સેપ્ટ આપણને આપેલા છે. સૌથી પહેલા અનઅભિસંધિત ઉદ્દીપક, બરાબર, UCS, અનકન્ડિશનલ સ્ટિમ્યુલન્ટ. બીજું જે છે અનઅભિસંધિત પ્રતિક્રિયા, અનકન્ડિશનલ રિસ્પોન્સ, જેને આપણે શોર્ટમાં કહીશું CR. પછી ત્રીજું જે છે એ છે અભિસંધિત ઉદ્દીપક, કન્ડિશનલ સ્ટિમ્યુલન્ટ, એ આપણે આવશે CS. અને ચોથું જે છે એ છે અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે કન્ડિશનલ રિસ્પોન્સ, જેને આપણે શોર્ટમાં કહીશું CR. ખાલી આપણે જે પ્રયોગ જે આપણે કર્યો એને હું ખાલી શોર્ટમાં આ જે વિભાવનાઓ છે જે આપણે વર્ડિંગ આપેલા છે UCS, UCR, CS, CR, એટલી વસ્તુ આપણે સમજી જઈશું તો આખો પ્રયોગ આપણને ખ્યાલ આવી જશે. સૌથી પહેલું જે સ્ટેપ છે એ છે UCS. એ સૌથી પહેલા ભૂખ્યા કૂતરાની સામે UCS રજૂ કરવામાં આવ્યું. UCS એટલે શું? ખોરાક. એની સામેની જે પ્રતિક્રિયા છે UCR એટલે કે લાળ જરવી. પહેલું સ્ટેપ આપણું આ હતું. બરાબર છે? કયું? ભૂખ્યા કૂતરાએ ખોરાક જોયો અને એની પ્રતિક્રિયા રૂપે એના મોઢામાં લાળ જરી, જે શીખેલી નથી. કઈ હતી? કુદરતી પ્રતિક્રિયા હતી. એટલા માટે UCR. બીજું જે સ્ટેપ હતું એ છે CS ખાલી રજૂ કર્યું, એટલે કે ખાલી ઘંટડીનો અવાજ રજૂ કર્યો. તો સામે આપણને કોઈ પણ પ્રતિક્રિયા મળી નહીં. બરાબર છે? ઘંટીનો અવાજ, ખાલી ઘંટીનો અવાજ રજૂ કર્યો તો કોઈ પ્રતિક્રિયા મળી નહીં, કારણ કે કૂતરો શીખ્યો જ નહોતો. એને ઘંટડીના અવાજથી એને કોઈ પ્રતિક્રિયા આપવાની છે. એટલે સામે શું થયું? કોઈ પ્રતિક્રિયા આપણને મળી નહીં. ત્રીજું સ્ટેપ UCS અને CS એટલે કે ખોરાક અને ઘંટડી, ઘંટડીનો અવાજ બંને સાથે સાથે રજૂ કરવામાં આવ્યું અને કન્ટિન્યુઅસલી એનું પુનરાવર્તન કરવામાં આવ્યું. સામે જે પ્રતિક્રિયા મળી એ કઈ મળી? UCR કે CR? ના, કઈ થઈ? UCR. કેમ? કારણ કે હજી પાવલોને ખબર નથી કે આ લાળ ઝરવાની જે પ્રતિક્રિયા છે એ UCR માં આવે છે કે CR માં આવશે, કારણ કે હજી તો આ બાજુ પુનરાવર્તન જ થતું હતું. શીખ્યો છે કે નહીં એ આપણને ખ્યાલ આવ્યો નહીં. એટલે એ જે પ્રતિક્રિયા મળતી હતી એને આપણે શેમાં ગણી? UCR, અનકન્ડિશનલ રિસ્પોન્સ. અને ચોથું સ્ટેપ કયું આવ્યું? ખાલી
CS એટલે કે ખાલી ઘંટડીનો અવાજ. સામે કઈ પ્રતિક્રિયા મળી? UCR? ના. કઈ મળી? CR. કઈ મળી? CR. બરાબર છે, કારણ કે ખાલી ઘંટડીનો અવાજ રજૂ થયો, છતાંય લાળ છે, એટલે એ જે છેલ્લી પ્રતિક્રિયા આપણને મળી એ કઈ મળી? CR. બરાબર છે. તો આ જે છે એ પાવલોનો પ્રયોગ છે કે એમણે ભૂખ્યા કૂતરા ઉપર, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કેમ મેં ભૂખ્યા કૂતરાનો શબ્દ યુઝ કર્યો. ખાલી કૂતરો નહીં, કેવો? ભૂખ્યો કૂતરો. બરાબર છે. તો આપણે કેવી રીતે શીખીએ છીએ? તો અભિસંધાન દ્વારા શીખીએ છીએ. અભિસંધાન જે છે એ સૌથી બેઝિક મેથડ છે, જે આપણે રોજબરોજના જીવનમાં એનો ઉપયોગ કરતા રહીએ છીએ. અને એમાં પહેલી મેથડ જે છે કયું આપણે વાત કરી? શાસ્ત્રીય અભિસંધાન. કોણે કર્યો તો આ પ્રયોગ? રશિયન શરીરશાસ્ત્રી, મનોવૈજ્ઞાનિક નહીં હો, કોઈ ભૂલ ના કરતા. કોણે કર્યો તો? રશિયન શરીરશાસ્ત્રી. કોણ? આખું નામ? ઇવાન પેટ્રોવિચ પાવલો. શું નામ હતું એનું? ઇવાન પેટ્રોવિચ પાવલો. તો આ થયો આપણો પહેલો પ્રયોગ, શાસ્ત્રીય અભિસંધાન. હોપફુલી તમને બધાને ખ્યાલ આવી ગયો હશે શાસ્ત્રીય અભિસંધાનમાં. હવે જે બીજો જે પ્રયોગ છે એ ક્રિયાત્મક અભિસંધાન. ક્રિયાત્મક અભિસંધાનને બીજા શબ્દોમાં સાધનરૂપ અભિસંધાન પણ આપણે કહી શકીએ. એનું બીજું નામ છે ક્રિયાત્મક અભિસંધાન. એનું બીજું નામ કયું છે? સાધનરૂપ અભિસંધાન. આ પ્રયોગની અંદર પણ અભિસંધાન કરીને જ શીખવવાનો પ્રયત્ન કરીએ છીએ. સાધનરૂપ યા તો ક્રિયાત્મક અભિસંધાન જે પ્રયોગ જે છે એનો કોન્સેપ્ટ આપણને કોણે આપ્યો? સ્કિનર. કોણે આપ્યો? સ્કિનર. BF સ્કિનર. BF સ્કિનર. સ્કિનરે ઘણા બધા પ્રાણીઓ ઉપર પ્રયોગ કરી અને આ કોન્સેપ્ટ આપવાનો આપણને પ્રયત્ન કર્યો છે. તમને ખબર છે ક્રિયાત્મક અભિસંધાન જે છે ને આપણે રોજબરોજના જીવનમાં પણ એનો મેક્સિમમ યુઝ કરીએ છીએ. એને અલગ અલગ રીતે તમે સમજી શકો. નાના બાળકોની અંદર કોઈ પણ પ્રકારના બિહેવિયર પ્રોબ્લેમ્સ આપણને જોવા મળતા હોય જ. બાળક છે એટલે હોય, બરાબર છે. અંગૂઠો ચૂસવો, ગુસ્સો કરવો, પગ પછાડવા, બરાબર છે. ભીતે પોતાનો હાથ મુઠ્ઠીથી એને મારવું, બરાબર છે. બહુ બેઝિક આ પ્રોબ્લેમ્સ છે. તો એની અંદર પણ મનોવૈજ્ઞાનિક જે છે એ લોકો સાધનરૂપ અથવા તો ક્રિયાત્મક અભિસંધાનની જે થિયોરી છે એના દ્વારા બાળકનું બિહેવિયર મેનેજમેન્ટ કરે છે. ભાઈ અંગૂઠો ચૂસે છે, ખોટું બોલે છે, બીજા છોકરાઓ જોડે મારામારી કરે છે, બરાબર. તો કેવી રીતે સામાન્ય જિંદગીમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ? તો સૌથી પહેલા આપણે જે સ્કિનરે જે આપણને પ્રયોગ આપ્યો છે, જે બેઝિક એમનો જે એમની થિયોરી છે, આપણે એને પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. તો સ્કિનરે ભૂખ્યા ઉંદર ઉપર પ્રયોગ કર્યો. યાદ રાખજો, ભૂખ્યું ઉંદર. શબ્દ હંમેશને માટે ખાલી ઉંદર, ખાલી કૂતરો નહીં ચાલે. તમે કદાચ એક્ઝામમાં કદાચ સાચું એ લખ્યું હશે તો મે બી કદાચ ખોટું પડે. કારણ કે મેઇન શરત કઈ છે? પ્રયોગની શરત કઈ છે? સૌથી પહેલી તો એ છે કે જે પણ પ્રાણી ઉપર તમે પ્રયોગ કરી રહ્યા છો એને શીખવા માટેનું મોટિવેશન તો હોવું જોઈએ ને. મોટિવેશનના રૂપે એને ભૂખ્યું રાખવામાં આવશે. ભૂખ્યું નહીં હોય તો એ શીખી શકશે નહીં. તો અહીંયા સ્કિનરે ભૂખ્યા ઉંદર ઉપર પ્રયોગ કર્યો છે. એમણે એક પેટીની રચના કરી જેને પાછળથી નામ આપવામાં આવ્યું સ્કિનર પેટી. શું નામ આપવામાં આવ્યું? સ્કિનર પેટી. એમણે શું કર્યું? એક ભૂખ્યા ઉંદરને સ્કિનર પેટીની અંદર મૂક્યું.
હવે જે સ્કિનર પેટીની જે રચના કરવામાં આવી હતી એ એવી રીતની પર્ટિક્યુલર ઉંદરને ધ્યાનમાં રાખીને જ એ પેટીની રચના કરવામાં આવી હતી કે જેમાં ઉંદર આસાનીથી આમથી આમ એક છેડાથી બીજા છેડા ઉપર દોડી શકે, ચાલી શકે, ધમાલ કરી શકે, બરાબર છે. અને એ પેટીની અંદર એક હાથો બનાવવામાં આવ્યો હતો, હેન્ડલ જેને આપણે કહીએ. એ હાથો જે બનાવેલો હતો એના ઉપર ઉંદર એ હાથો દબાવે તો ઉપર અન્નગુટિકા, જે આપણે સામાન્ય ભાષામાં ખોરાક કહીએ, તો ઉપર અન્નગુટિકા લટકાવવામાં આવી હતી. હવે હાથો દબાવે તો જ એને અન્નગુટિકા પ્રાપ્ત થાય, ખોરાક પ્રાપ્ત થાય. એટલે આ પ્રયોગની અંદર ક્રિયાત્મક અભિસંધાન છે, બરાબર છે. ક્રિયાત્મક અભિસંધાનમાં શું છે કે બેસી નથી રહેવાનું. જે આપણે ભૂખ્યા કૂતરા ઉપર જે હતું કે કૂતરાને કોઈ ક્રિયાઓ નથી કરવાની, જે કરવાનું તે પાવલોએ કરવાનું. પણ આની અંદર એ વસ્તુ નથી. અહીંયા ઉંદરે કન્ટિન્યુઅસલી ક્રિયાઓ કર્યા કરવાની છે, બરાબર છે. કન્ટિન્યુઅસ એ ક્રિયાઓ નહીં કરે તો એને ખોરાક પ્રાપ્ત થશે નહીં, બરાબર છે. એને હાથો દબાવવા જેટલું પણ એને વર્તન તો કરવું જ પડશે, તો જ એને પરિણામ મળશે. પરિણામના રૂપે એની ઉપરથી ખોરાક પ્રાપ્ત થશે. તો પ્રયોગ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સ્કિનરે એક ભૂખ્યા ઉંદરને સ્કિનર પેટીમાં મૂક્યો. શરૂઆતમાં ઉંદર ગભરાઈ ગયો, એને કેમ બંધ કરવામાં આવ્યું છે, અને અકળાઈ ગયો, ગુસ્સો આવ્યો. કેમ? એની પાસેના બે કારણ હતા. એક તો એને ભૂખ લાગી હતી, ભૂખને કારણે સીધી વસ્તુ છે, આપણને ગુસ્સો વધારે આવે તો એવી રીતે પ્રાણીઓમાં પણ હોય ને. એટલે એક તો પહેલું રીઝન એ હતું કે એને ગુસ્સો આવ્યો ભૂખને કારણે. અને બીજું, કોઈને બંધન ના ગમે. તમને મને ગમે, કોઈ આપણને બાંધી દે તો આપણને ગમે ના ગમે, મને પણ ના ગમે, બરાબર છે. કોઈને બંધન નથી ગમતું, પ્રાણીઓને પણ ના ગમે. તો જ્યારે એને સ્કિનર પેટીમાં મૂકવામાં આવ્યો, પાંજરામાં મૂકવામાં આવ્યો, તો એને પોતાને એવું ફીલ થયું કે મને બાંધી દીધું છે. અને બંધન હોય ત્યાં ગુસ્સાનો આવેગ આપણને સૌથી વધારે દેખાય. તો એ જ વસ્તુને કારણે, એ જ કારણે શરૂઆતમાં ઉંદર ગભરાઈ ગયો, એને ગુસ્સો પણ આવ્યો, અને એના કારણે એણે કહેવાય ને કે અવાંછિત વ્યવહાર, એટલે કેવું કે અનિચ્છનીય વર્તન એને શરૂ કર્યા. એ અનિચ્છનીય વર્તનમાં આમથી આમ દોડવું, અવાજો કાઢવા, જે પેટી બનાવેલી હતી, પિંજરું હતું જે, એના સળિયા ઉપર પોતાના નખથી એને નોચવાનો પ્રયત્ન કરવો, આવા અનૈચ્છિક વર્તનની વચ્ચે અચાનક જ એનો જે પગ છે એ પેલા શેના ઉપર પડ્યો? હેન્ડલ ઉપર. અને જેવું હેન્ડલ દબાયું તો ઉપરથી જે પિંજરામાં લટકતી હતી પેલી અન્નગુટિકા, જેને આપણે ખોરાક કહીએ, એ નીચે પડી અને એણે એ ખોરાક ખાઈ લીધો. હવે આ જે વર્તન જે છે, જે કહીએ કે આપણે નોર્મલ ભાષામાં કે ભાઈ આ વસ્તુ એને શીખવવાની છે, બી હેન્ડલ દબાવીશ તો જ તને ખોરાક મળશે, બરાબર છે. એટલે આપણે આ શીખવવાનું હતું, અને એ શીખવવા માટે એના અનિચ્છનીય વર્તન જે છે એ અનિચ્છનીય વર્તનને કાબુમાં કરવાના હતા. અને જે શીખવવાનું હતું એ જ્યારે વર્તન કરે ત્યારે એને દ્રઢ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો દ્રઢ કરવા માટે શું થયું? આપણે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તું આ વર્તન કરીશ, કે એનું હેન્ડલ દબાઈશ તો જ તને ખોરાક મળશે, બરાબર છે. હવે એ ખોરાક મળવો એ આપણે એનું વર્તન દ્રઢ કરી ગયા છે કે તારે આ જ કરવાનું છે, તું આવું કરીશ તો તને આ મળશે. આપણે નથી કહેતા નાના છોકરાઓને, ભાઈ તું જો આજે આટલું હોમવર્ક કરીશ તો હું તને આ કરીશ, અથવા તો હું તને રમવા લઈ જઈશ, અથવા હું તને ફરવા લઈ જઈશ.
બરાબર છે. હવે તમને ખ્યાલ આવતો હશે કે આ વસ્તુ આપણે રોજિંદા જીવનમાં એનો કન્ટિન્યુઅસલી ઉપયોગ કર્યા કરીએ છીએ. તો આપણે એનું જે બઝર દબાવવાનું, હેન્ડલ દબાવવાનું જે વર્તન જે છે એને દ્રઢ કરવા માટે અન્નગુટિકા એટલે કે એને ખોરાકના રૂપે એને પ્રબલન આપ્યું. ખોરાકના રૂપે પ્રબલન જે છે એના વર્તનને દ્રઢ કરતું. હા, એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે જ્યારે આપણે એનું જે વર્તન જે છે દ્રઢ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે એને પ્રબલન એટલે શું? તો વર્તનને દ્રઢ કરનારું જે પરિબળ છે જેને આપણે કહીએ છીએ પ્રબલન. તો એવું પ્રબલન આપવું કે જેની ખરેખર એને જરૂરિયાત છે, એ લેવા માંગે છે, એવું જ આપણે પ્રબલન આપી શકીએ. બીજું કોઈ પ્રબલન આપીશું તો આપણને પરિણામ મળશે નહીં. એટલે પ્રબલન પણ એવું આપવું પડે કે જેની જરૂરિયાત છે, એને જોઈએ છે, એને ગમે છે અથવા એનો શોખ છે. બરાબર છે. તો એવું પ્રબલન તમે આપશો તો એ જે વર્તન જે છે એ દ્રઢ થતું જાય. તો અહીંયા પણ એ જ વસ્તુ થઈ કે સ્કિનરે બઝર દબાવવાનું એટલે હેન્ડલ દબાવવાનું જે વર્તન છે એને દ્રઢ કરવા માટે ઉપરથી એને ખોરાક આપ્યો. ભૂખ્યું હતું એટલે ખોરાકની જરૂરિયાત હતી અને એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એનું જે વર્તન જે છે એ દ્રઢ થયું. હવે આમાં પણ આપણે શિક્ષણની જ પરિભાષા, શિક્ષણની જ વ્યાખ્યાને એને એપ્લાય કરીએ તો એ વસ્તુ જ થયું ને કે ભાઈ અનુભવ અને પુનરાવર્તનને કારણે. તો અહીંયા પણ એ જ થયું, અનુભવ પ્રાપ્ત થયો, પુનરાવર્તન પણ મળ્યું અને એના કારણે એનું વર્તન જે છે એ દ્રઢ થયું. દ્રઢ થવું એટલે કે એનું વર્તન કાયમી થવાના રસ્તા ઉપર છે. આપણે જે ટ્રેક પકડ્યો છે એ પ્રોપર છે, એનો મતલબ એવો થયો. બરાબર છે. એટલે સ્કિનરે પણ આ જ કર્યું. કન્ટિન્યુઅસલી આ જે ક્રિયા જે છે એ કન્ટિન્યુઅસલી કરી. એક વખત એને અન્નગુટિકા પ્રાપ્ત થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ, નહીં. થોડી વાર માટે પાછું એ ભૂખ્યું થાય ત્યાં સુધી આપણે એને રાહ જોઈ. ભૂખ્યું થયું એટલે ફરીથી એને પાંજરામાં સ્કિનર પેટીમાં મૂક્યું. ફરીથી આ અનૈચ્છિક વર્તનો આપણને જોવા મળ્યા અને ફરીથી અચાનક એને હેન્ડલ ઉપર એનો પગ પડ્યો અને હેન્ડલ દબાયું એટલે ઉપરથી એની અન્નગુટિકા એને પ્રાપ્ત થઈ. આ જે ક્રિયા છે એ કન્ટિન્યુઅસલી એને પુનરાવર્તન કરાયા કરે, મહાવરો આપ્યા કરે. અને મહાવરાને કારણે એક સમય એવો આવ્યો કે ઉંદર શીખી ગયો કે જેવું હું આ હેન્ડલ દબાઈશ એટલે મને ખોરાક મળશે, મારે બીજા કોઈ આડાવડા વર્તન કરવાની જરૂર જ નથી. એટલે એ શીખી ગયું. જેવું એને પેટીમાં મૂકીએ તરત જ એ પેલું હેન્ડલ દબાવે તરત એને ખોરાક મળી જાય. બરાબર છે. એટલે જેટલો પ્રયત્ન વધારે એટલી ભૂલ ઓછી. જેટલો મહાવરો આપણે વધારે આપીએ એટલે ભૂલનું જે પ્રમાણ છે ઓછું થવાનું છે. આ જે પ્રયોગ છે આ પ્રયોગની અંદર પણ એ જ શીખવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે તમે કોઈ પણ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છો અથવા આપી રહ્યા છો તો એ વખતે તમે એક વખત બે વખત નહીં, કન્ટિન્યુઅસલી એ જે કાર્ય છે એ કાર્યને તમારે કન્ટિન્યુઅસલી એનું પુનરાવર્તન કરાય કરશો અથવા તમે પોતે કરશો તો જે નવું જે શિક્ષણ છે તમે પ્રાપ્ત કરી શકશો. અહીંયા હું તમને એક્ઝામ્પલ આપું કે માની લો કે નાનું બાળક છે, ઘરમાં માતા નથી, બાળકને સૌથી ભાવતી વસ્તુ કઈ હોય? મીઠાઈમાં કોઈ પણ વસ્તુ હોય શકે કે ભાઈ ચોકલેટ છે અથવા કોઈ પણ પર્ટિક્યુલર મીઠાઈ છે અથવા ગળ્યા બિસ્કિટ છે. બરાબર છે. આ બધું જ આવી શકે. તો બાળક શું કરશે? માતા નથી ઘરમાં તે વિચારશે ક્યાં મૂકી શકે ડબ્બો, શોધશે. શોધવાનો પ્રયત્ન અનૈચ્છિક વર્તન છે અને અચાનક જ એને પેલી બરણી મળે જેમાં આપણે મીઠાઈ મૂકેલી છે, બાળક ખાય. આવા અઢળક ઉદાહરણો આપણી આજુબાજુ આપણે જોતા હોઈએ છીએ કન્ટિન્યુઅસલી. અને એને આ જે થિયોરી જે છે સાધનરૂપ અભિસંધાન, ક્રિયાત્મક અભિસંધાન, એ કન્ટિન્યુઅસલી આ જે
જે સિદ્ધાંત છે એને આપણે આપણી રોજબરોજની લાઈફમાં એનો યુઝ કરીએ છીએ અને કેટલાક અંશેમાં આપણે સફળ પણ થઈએ છીએ. તો ક્રિયાત્મક અભિસંધાન, એમાં સાધનરૂપ અભિસંધાન એટલા માટે શબ્દ યુઝ કર્યો છે કારણ કે સ્કિનર પેટી અને ખોરાક જે છે એ સાધન છે. સાધનરૂપ અભિસંધાન એટલા માટે જ એ શબ્દ યુઝ કરીએ છીએ કારણ કે સાધન દ્વારા એને શીખવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે સાધનરૂપ અભિસંધાન. તો ક્રિયાત્મક અભિસંધાનના બે નામ રહેશે, ક્રિયાત્મક અભિસંધાન અને બીજું છે સાધનરૂપ અભિસંધાન. અહીંયા જેમ પાવલોએ 4 કન્સેપ્ટ આપ્યા હતા એવા અહીંયા સ્કિનર જે છે, સ્કિનરે 2 કન્સેપ્ટ આપેલા છે. એમણે મૂળ પ્રબલન ઉપર જ ભાર મૂક્યો છે સ્કિનર. પ્રબલન આપશો તો ક્યાં તો ભૂલની માત્રા ઘટશે, ક્યાં તો વધશે. તો એમાં એમણે પ્રબલન જે છે, મેં તમને પ્રબલનની પહેલા જ વ્યાખ્યા સમજાઈ કે આપણા વર્તનને દ્રઢ કરનારું જે પરિબળ છે એને આપણે કહીએ છીએ પ્રબલન. બરાબર છે? તો પ્રબલનના 2 પ્રકાર છે, એક છે વિધાયક પ્રબલન અને બીજું છે નિષેધક પ્રબલન. વિધાયક પ્રબલન અને બીજું જે છે એ છે નિષેધક પ્રબલન. તો વિધાયક પ્રબલન આપણે કોને કહીશું? પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ જે શબ્દ આપણે નોર્મલ યુઝ કરીએ, એને પ્રેરણા આપો, થઈ જશે થઈ જશે થઈ જશે, બરાબર છે. પણ એને દ્રઢ કરવા માટે કંઈક તો એની પાછળ આપણે કંઈક કરવું પડે ને, તો એ વર્તન દ્રઢ થાય. જેમ કે સ્કિનરના પ્રયોગમાં ઉંદર ભૂખ્યો હતો અને એને ખોરાક મળતો હતો, એ વિધાયક હકારાત્મક પ્રબલન આપણે કહી શકીએ. એના વર્તનને દ્રઢ કરે છે. એનું જે પોઝિટિવ બિહેવિયર જે આપણે ઈચ્છીએ છીએ, ઈચ્છિત વર્તન એ કરી રહ્યો છે, એને દ્રઢ કરવાનું છે. એટલા માટે આપણે ત્યાં વિધાયક પ્રબલનનો ઉપયોગ કરીએ છીએ. વિધાયક પ્રબલનની અંદર ઘણી બધી વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ કે શાબ્દિક પ્રબલન તમે આપો, વેરી ગુડ, શાબાશ, બહુ જ સરસ, ફરીથી કરો, આવું જ કરો, આ જ રીતે કરો, આ બધું શાબ્દિક પ્રબલન. બરાબર છે? બીજું કોઈ વસ્તુ આપીને ટોકન પ્રબલન જેને આપણે કહીએ, કોઈ વસ્તુ આપી કે ભાઈ કંઈક કામ કર્યું છે, અથવા નાનું બાળક છે, એને જેટલું આપણે સોંપેલું છે એટલું એ કામ કરતો હોય તો એને સ્ટાર આપો, અથવા ઇમોજી સ્માઇલી એને દોરી આપો, અથવા તેના હાથ ઉપર એને વેરી ગુડ નું કોઈ સ્ટાર છે કે સમથિંગ વોટ એવર જે સ્કૂલમાં ટીચર્સ યુઝ કરતા હોય છે નોર્મલ સ્કૂલ. તો આ બધી જ વસ્તુ જે છે એ બાળકના વર્તનને દ્રઢ. એનો મિનિંગ શું થયું કે તું જે કરે છે એ સાચું છે અને આ જ રીતે કરવાનું. આ જે કામ છે એ તારે કન્ટિન્યુઅસલી કરવાનું. આ જે છે એ છે વિધાયક પ્રબલન. બીજું જે છે એ છે નિષેધક પ્રબલન. શું છે? નિષેધક પ્રબલન એટલે કે નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ. નિષેધક પ્રબલનને આપણે નોર્મલ ભાષામાં શું કહીએ? પનિશમેન્ટ આપો એટલે નિષેધક પ્રબલન. ના, નિષેધક પ્રબલન અને સજા, પનિશમેન્ટ, બરાબર છે, એમાં બંનેમાં અબજમીનનો ફરક છે. સજામાં શું કરીએ છીએ કે એને અનિચ્છિત વ્યવહાર કર્યો અથવા તો અનિચ્છિત વર્તન કર્યું તો આપણે એને પનિશમેન્ટ આપીને આપણે એ વર્તનને દબાવી દઈએ છીએ. અને કોઈ પણ વર્તનને જ્યારે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે, નથી કહેતા કે ભાઈ સ્પ્રિંગ છે એને તમે જેટલી વધારે દબાવશો એટલી વધારે ઉછળશે, થાય ને? સ્પ્રિંગ જેટલી વધારે દબાઈએ એટલી વધારે ઉછળે. તો પનિશમેન્ટ જરૂરી છે, પણ દરેક જગ્યાએ નહીં. દરેક જગ્યાએ પનિશમેન્ટનો ઉપયોગ આપણે ના કરી શકીએ. તો નિષેધક પ્રબલનમાં પલાયન વૃત્તિ એટલે કે એનાથી દૂર થઈ જવાની વૃત્તિ એ યોગ્ય છે. એને નિષેધક પ્રબલન આપણે કહી શકીએ. અથવા તો જે નેગેટિવિટી છે એને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવે. તમને બહુ બેઝિક એક્ઝામ્પલ આપું. ભાઈ શિયાળો હોય, શિયાળામાં ઠંડી લાગે
તો શું કરીએ છીએ આપણે? સ્વેટર પહેરીએ છીએ, હીટર કરીએ છીએ, જેનાથી આજે બહુ જ ઠંડી છે એનાથી આપણે બચી શકીએ. બરાબર છે? તો એ બચવાનું જે રૂપ છે એને આપણે નિષેધક પ્રબલનમાં લઈ શકીએ. એનું રિઝલ્ટ આપણને પોઝિટિવ મળે. મીન્સ ઠંડી છે, સ્વેટર પહેર્યું એટલે આપણે આપણી જાતને બચાવી, અને બચાવી એ જે રિઝલ્ટ આપણને મળ્યું એના કારણે એ જે રિઝલ્ટ જે છે આપણને પોઝિટિવ છે કે એના કારણે આપણે બીમાર નહીં થઈએ અથવા આપણા શરીરને હૂંફ મળશે. બરાબર છે? તો એ રિઝલ્ટ આપણને જે પોઝિટિવ છે. તો નિષેધક પ્રબલનની અંદર પણ રિઝલ્ટ જે હોવું જોઈએ તો પોઝિટિવ જ મળવું જોઈએ. બરાબર છે? દબાવવાનું નથી. સજાના રૂપે બાળકને મારીએ એટલે કોઈ શારીરિક એને શું કહેવાય કે શારીરિક રીતે એને કોઈ પણ પ્રકારનો દંડ આપીએ તો એનાથી શું થશે? કે બાળક છે એટલે ભૂલી જાય. બરાબર છે? અને એ એના મગજમાં દબાવીને રાખે અને એ પછી ગમે ત્યારે ગુસ્સાના રૂપે એ વધારે આક્રમક રીતે બહાર અને વધારે નુકસાન. તો આપણે જે પ્રબલન આપવાનું છે એ વિધાયક હોય કે નિષેધક હોય, પણ ફાઇનલ રિઝલ્ટ આપણને પોઝિટિવ જ મળવું જોઈએ. તો નિષેધક પ્રબલનમાં ભલે આપણે એક વખત આપણી જાતને બચાવીએ છીએ કોઈ પણ પરિસ્થિતિથી, પણ રિઝલ્ટ આપણને પોઝિટિવ મળવું જોઈએ. આ નિષેધક પ્રબલનમાં આપણે ગણી શકીએ. ખ્યાલ આવે છે બધાને? એ ત્યારે જ આપણે નિષેધક પ્રબલનને આપણે ગણી શકીએ. પ્રબલન એટલે પનિશમેન્ટ આપવું ને આ એ પ્રબલનના રૂપમાં આપણે ના ગણી શકીએ. એનું મિનિંગ કંઈક અલગ જ થાય. આપણે એમાં નથી પડતા. નિષેધક પ્રબલન બેઝિકલી આ વસ્તુ. બીજું એક એક્ઝામ્પલ આપો. તમે બધા સર્કસમાં ગયા હશો એવું હું માનું છું. તો સર્કસમાં શું થાય છે? જે પ્રાણીઓ દ્વારા આપણને જે સર્કસ બતાવવામાં આવે છે, જે અલગ અલગ કહે ને કે કાર્યો બતાવવામાં આવે છે, એની પાછળ એ પ્રાણીઓ ઉપર ઘણી બધી પ્રક્રિયાઓ થઈ હોય છે. જે હન્ટર હોય છે, તમે એમ જાઓ જંગલમાં, સિંહને જુઓ, તમે સામું જોશે, ઘૂરશે અને પછી સીધી તમારા ઉપર તડાપ લગાવશે. એ જ વસ્તુ સર્કસમાં થાય છે? નથી થતી. નથી થતી ને? નથી થતી. બરાબર છે? તો ત્યાં તડપ નહીં મારે. એ તમને જુએ છે, ઘૂરકશે પણ ખરું, તડપ નહીં મારે. કેમ? કે એની ઉપર હન્ટર છે અને હન્ટરે એના ઉપર કંટ્રોલ, એટલા બધા ચાબુકના ચાઠા મારેલા છે કે એને ખબર છે કે અહીંયા મારે આ કામ કરવાનું નથી. આ નિષેધક પ્રબલન. કારણ કે રિઝલ્ટ તમને શું મળ્યું છે? પોઝિટિવ. ભલે એની જે ક્રિયાઓ છે, જોશે, ગુરકશે, એ બધા જે કુદરતી એની જે ક્રિયાઓ છે, બધી પ્રતિક્રિયાઓ છે, બધી આપણને જોવા મળશે, પણ ફાઇનલ જે તમારા ઉપર તડાપ મારવાનું જે કામ છે ત્યાં એ નહીં કરશે. બરાબર છે? એટલે રિઝલ્ટ આપણને કયું મળ્યું? ફાઇનલી પોઝિટિવ. બરાબર? તો એને આપણે નિષેધક પ્રબલનમાં લઈ શકીએ. તો આજે બીજો આપણો જે પ્રયોગ આપણે જોયો, ક્રિયાત્મક અભિસંધાન યા તો સાધનરૂપ અભિસંધાન. બરાબર છે? એ બે પ્રયોગ જે છે એ અભિસંધાન દ્વારા શીખીએ છીએ. અને કોઈ પણ શિક્ષણ જ્યારે આપણે પ્રાપ્ત કરતા હોઈએ ત્યારે આ બે મેથડ્સનો આપણે મેક્સિમમ યુઝ કરીએ છીએ, જાણીએ અજાણીએ. બરાબર છે? અભિસંધાનનો જે પહેલો પ્રયોગ હતો એ હતો શાસ્ત્રીય અભિસંધાન. શસ્ત્રક્રિયા થઈ હતી એટલા માટે શાસ્ત્રીય અભિસંધાન. કોણે કર્યો હતો? રશિયન શરીરશાસ્ત્રી, મનોવૈજ્ઞાનિક નહીં, રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલો. શેના ઉપર કર્યો હતો? ભૂખ્યા કૂતરા ઉપર કર્યો અને શસ્ત્રક્રિયા દ્વારા એમણે પ્રયોગ કર્યો. બીજો જે પ્રયોગ છે એ છે ક્રિયાત્મક અભિસંધાન અથવા સાધનરૂપ અભિસંધાન. બરાબર છે? એની અંદર કોઈ શસ્ત્રક્રિયાની મનોવૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો હતો. કોણે કર્યો હતો? મનોવૈજ્ઞાનિકે. કયા મનોવૈજ્ઞાનિક? B.F. સ્કિનર. એમણે સ્કિનર પેટીની રચના કરી અને એમણે ભૂખ્યા ઉંદર ઉપર પ્રયોગ કર્યો. બરાબર છે? તો આ જે બે પ્રયોગ છે એ બે પ્રયોગની આપણે ચર્ચા કરી. ત્રીજી જે પદ્ધતિ છે
એ છે અવલોકનાત્મક શિક્ષણ. અવલોકનાત્મક શિક્ષણ. અવલોકનાત્મક શિક્ષણને મોડેલિંગ પણ કહી શકીએ, ઓબ્ઝર્વેશનલ મેથડ પણ ઓબ્ઝર્વેશનલ લર્નિંગ પણ કહી શકીએ, નિરીક્ષણાત્મક શિક્ષણ પણ કહી શકીએ. બરાબર છે, અલગ અલગ નામ છે. આ જે થિયોરી છે એ બાંડુરાએ આપી છે. કોણે? આલ્બર્ટ બાંડુરા. આલ્બર્ટ બાંડુરા નામના મનોવૈજ્ઞાનિકે આ થિયોરી આપણને આપી છે. આલ્બર્ટ બાંડુરાના મતે જે પણ શિક્ષણ આપણે પ્રાપ્ત કરીએ છીએ એ શિક્ષણ આપણે આસપાસના વાતાવરણ અથવા તો સમાજમાં જે વાતાવરણ છે એના દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. ખ્યાલ આવ્યો બધાને? સામાજિક શિક્ષણ જે શબ્દ આપણે યુઝ કરી શકીએ અહીંયા, કે સામાજિક શિક્ષણ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? તો અનુકરણ દ્વારા. ઓબ્ઝર્વેશન કરીએ છીએ આપણે. આપણને જ્યાં ખબર નથી પડતી કે આના માટે આપણે કઈ પ્રતિક્રિયા આપવી જોઈએ અથવા તો કેવું વર્તન કરવું જોઈએ, બરાબર છે, ત્યાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? અનુકરણનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? અનુકરણનો ઉપયોગ કરીએ છીએ. તમને ખાલી સામાન્ય તમને હું એક્ઝામ્પલ આપું કે ઘરમાં નાનું બાળક છે, બરાબર છે, અચાનક ઘરમાં કોઈનો ફોન આવ્યો અને એ ફોન ઉપર કહે છે તારા પપ્પાને આપ. શું છે? તારા પપ્પાને આપ. બાળક પપ્પાની સામે ઈશારો કરતો મારો ફોન આવ્યો. એ પપ્પા કહે છે કહી દે ઘરે નથી. બાળક કહે છે મારા પપ્પાએ કીધું કે ઘેર નથી. આ એક હસવાની વસ્તુ છે, પણ સમજવાની વસ્તુ એવી છે કે જુઠ્ઠું બોલવું બાળક ક્યાંથી શીખ્યું? મારે જે કામ નથી કરવું એના માટે હું જુઠ્ઠું બોલીશ. એ જ થયું ને? આ જ વસ્તુ જોવા મળી ને આપણને. તો કોઈ પણ વસ્તુનું સામાજિક શિક્ષણ જ્યારે આપણે પ્રાપ્ત કરવું હોય ત્યારે આપણે અનુકરણ દ્વારા એ શિક્ષણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સામાજિક શિક્ષણને મિનિંગ બહુ જ વાઇડ છે. હવે તો એને નોર્મલી એમ કહીએ કે નોર્મલ ચીજોમાં પણ એનો ઉપયોગ એને આપણે એપ્લાય કરીએ છીએ. કેવી રીતે? તમે જોશો કે ભાઈ આજકાલની જે ટીવીમાં જે પણ જાહેરાતો આવે છે, જે પણ એડ આવે છે, એ જાહેરાતોમાં પતલી ને લાંબી છોકરીને મોડેલ તરીકે રાખે છે અને વસ્ત્રો માટેના એટલે કે જે કપડા માટેનું જે જાહેરાત કરવી છે એને પહેરાવીને એને એની જાહેરાત કરે છે. અથવા તો બોડી બિલ્ડર જે હોય એવા, અથવા તો કોઈ સેલિબ્રિટીને એડમાં લાવીને એની જાહેરાત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કેમ? કારણ કે દરેક વ્યક્તિ જે છે એ હું આના જેવો, હું ફલાણા જેવો બનીશ, હું આમ કરીશ, હું આમ કરીશ. બરાબર છે? તમે તમારી લાઈફમાં એક મોડલ જે છે એને તમે ગોલ તરીકે વિચાર્યું હશે કે મારે આના જેવું થવું છે. એટલે શું થાય? એ જે પણ કરે એને આપણે આપણી લાઈફમાં એને એપ્લાય એનું અનુકરણ કરતા જાય. એ થયું. તો સામાજિક શિક્ષણ જે છે એ સામાજિક શિક્ષણમાં પણ આ જ વસ્તુ પોસિબલ થાય છે અને અનુકરણ દ્વારા જ આપણને મળે છે. સામાજિક શિક્ષણની થિયોરી કોણે આપી છે? આલ્બર્ટ બાંડુરા નામના મનોવૈજ્ઞાનિકે. કોણે આપી છે? આલ્બર્ટ બાંડુરા. તો આજના આપણા શિક્ષણના ટોપિકમાં આપણે 3 ટોપિક લીધા. સૌથી પહેલું આપણે શિક્ષણની વ્યાખ્યા જોઈ. એના પછી આપણે અભિસંધાન જે છે, અભિસંધાન દ્વારા શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. એની અંદર આપણે 2 પ્રયોગો જોયા, જેમાં પહેલું જે શાસ્ત્રીય અભિસંધાન જે ઇવાન પેટ્રોવિચ પાવલોએ કરેલો, કોના ઉપર? ભૂખ્યા કૂતરા ઉપર. અને બીજું જે અભિસંધાનનો જે પ્રયોગ છે એ છે ક્રિયાત્મક અભિસંધાન અથવા તો સાધનરૂપ અભિસંધાન. અને કોના ઉપર કરેલો હતો? ભૂખ્યા ઉંદર ઉપર. અને ત્રીજું આપણે શિક્ષણની જે પ્રકાર આપણે જોયો એ છે સામાજિક શિક્ષણ, મોડેલિંગ, નિરીક્ષણાત્મક, જે અનુસરણ દ્વારા આપણે એને એપ્લાય કરીએ છીએ. નમસ્કાર. આજનો શિક્ષણનો ટોપિક ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી.
નેક્સ્ટ ટાઈમ આપણે કોઈક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી હું રજા આપું છું. નમસ્કાર.